ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની રાજ્ય સરકારની રજૂઆત કરાતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો ફરીથી શહેરા તાલુકામાં સમાવેશ કરવામાં આવતા આ 10 ગામોના ગ્રામજનોએ એકઠા થઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની શુભેચ્છા મુલાકાત લીધી હતી। થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 17 જેટલા નવા તાલુકાઓ પૈકી નવીન ગોધર તાલુકામાં સંતરામપુર તાલુકાના 58 ગામોની સાથે શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલા બોરિયા, ચારી, ખોડકર, બલોજીના, મુવાડા, કોઠા, જૂનાખેડા, આસુંદરિયા, મોર, ઉંડારા અને રમજીની નાડ એમ 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જો કે પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરાતા આ ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે 10 ગામોના લોકોએ શહેરના ધારાસભ્ય અને વહીવટી તંત્રને લઈને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી અને તેમના ગામો શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી હતી। તો 10 ગામોના લોકોના વિરોધ વચ્ચે શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ પાનમ ડેમ વિસ્તારના 10 ગામો શહેરા મત વિસ્તારમાં આવતા હોવાની સાથે જિલ્લો પણ અલગ પડી જતો હોવાથી આ ગામોને શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેને પગલે 10 ગામોના લોકો અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોના હિતમાં નિર્ણય લઈ નવીન ગોધર તાલુકામાં જોડેલા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો ફરીથી શહેરા તાલુકામાં સમાવેશ કરતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને 10 ગામોના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના સરપંચો અને આગેવાનો સહિતના લોકો એકત્રિત થઈ શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા, જ્યાં ગામના આગેવાનો અને સરપંચોએ જેઠાભાઈ ભરવાડનું સ્વાગત કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે આપણા લોકલાડીલા માનનીય ધારાસભ્ય સાહેબ અને નાફેડના ચેરમેન, પંચમહાલ ડેરીના ચેરમેન, પીડીસીના ચેરમેન અગાઉ જે શહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધર તાલુકાની અંદર એડ કરી દીધા। એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધર તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે એ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા। તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે, જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડા ને કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર। એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે। એટલે 10 ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે પણ શહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે, સારો વિકાસ થયો છે, તમારો વિકાસ રૂંધાય નહીં એના માટે એ લોકોની લાગણી હતી। અને પાનમ નદીના વચ્ચે હોવાના કારણે સરકારે ફરીથી નોટિફિકેશન બહાર પાડ્યું અને 10 ગામો શહેરા તાલુકાની અંદર યથાવત ચાલુ રહ્યા છે। અમારા 10 ગામો ફરીથી શહેરા તાલુકામાં પુનઃ સ્થાપિત થયા એ બદલ અમે બધા આખા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચ બધા આનંદ ખુશ છીએ। એમ દિવાળીનો તહેવાર મનાય એ તહેવારની જે ઉત્સાહથી ઉજવતા એવો ઉત્સાહ અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા, એમનું સત્કાર સમારોહ કરી અને અમે સાહેબને
જે અમારા લાગણીને માગણી જે કરી હતી એમણે ધ્યાને દોરીને સરકારશ્રી સુધી રજૂઆત કરીને અમને પુનઃ સ્થાપિત પાછા શહેરામાં કર્યા એ બદલ અમે બધા વિસ્તારના અમારા 10 ગામોના વિસ્તારના તમામ કાર્યકરો, સરપંચશ્રીઓ, આગેવાનો બધા આનંદથી આનંદમય છીએ. શહેરા તાલુકાનો રહેવાનું મુખ્ય કારણ એ હતું કે અમે શહેરાથી બિલકુલ નજીક છીએ અને વર્ષો લગભગ 20-25 વર્ષથી અમે શહેરા સાથે સામેલ છીએ. અહીંયા શહેરાનો નાતો અમારો એવો થઈ ગયો હતો અમારી કોર્ટ કચેરી, પોલીસ સ્ટેશન, જીબી, બેન્કો, શિક્ષણના ક્ષેત્રે બધા બાળકોને અહીંયા આવવા માટે સવલત છે અને બિલકુલ નજીક પડે છે. જ્યારે ગોધર તાલુકામાં જવા માટે વચ્ચેનો નદે અંતરાય આવે છે અને વચ્ચે જંગલ પણ વિસ્તાર છે, એટલે રાત્રે આવવા જવામાં પણ તકલીફ પડે. એના કારણોસર અમે અહીંયા રહેવા માંગીએ છીએ અને આ વિસ્તારનો વિકાસ એવો સારો થઈ રહ્યો છે. અગાઉ સંતરામપુર તાલુકામાં હતા ત્યારે અમારો 0 વિકાસ હતો. આજે શહેરામાં આવ્યા પછી અમારો સંપૂર્ણ વિકાસ 90% વિકાસ થઈ ગયો છે. હું બોરિયા ગામનો વતની છું અને શહેરા તાલુકામાં અમારો તાલુકો લાગે છે. એમાં સરકારે અમને ગોધર તાલુકો નવા તાલુકામાં જોડ્યા એટલે શહેરા કરતે પેલો 10 કિલોમીટર વધારે લાંબુ હતું. એના માટે અમે દરેક પંચાયતના આગેવાનો, સરપંચો બધા મળી અને સરકાર સુધી રજૂઆત કરી કે સાહેબ અમને ગમે તેમ કરી અને પાછા શહેરા તાલુકામાં લાવો એ ખૂબ ધન્યવાદ છે. અને કોઈક રીતે હોમતે કોઈક સાહેબ કહેતો હોય પણ જ્યારે 10 કિલોમીટરનું ભાડું કાઢવું એટલે વાર લાગે છે.